સાહેબ હમણાંથી તો ઘરના ને કોઈ ટાઈમ નહીં હલા તો કશું ને આર્મી લાજા તારનો તો કોણ હમણાંથી કોઈ ટાઈમ જ સાચી વાત આર્મી ની ભાઈ જીવન જેવું ભાઈ તમારે ભાઈ દરેક ટાઈમ થયેલી એકતા કશું કરીને એકતા જઈએ રજાઓમાં મળે મેં તો રજાને માગી હતી હા હા સાહેબે મને 1 મહિનાની રજા આલી છે. હાલી એમ સરસ 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 તો તારા ઘરે ફોન કરીને કહી દે કે રજા આવી ગઈ છે ચાલો જવાનું જવાનું તો 2 દિવસમાં જ જવું છે એવું એમ એટલે આજથી હું ભાઈને ફોન કરીને કહી દઉં. હા કહી દે ઘેર કે ભાઈ હવે આવું પોસ્ટિંગ ઉપરથી ઘેર ગઈ બરોબર ફોન લગાવો. હલો હા ભાઈ કીધું હું 2 દિવસમાં જ ઘરે આવું છું, મને રજા મળી ગઈ છે. હો તાણ આવો 2 દાડા પછી આવો. હા તો આવો આવો આખું ગોમ શણગાર દઈએ આપણે, ઢોલ ને બોલ ને બધું લાવી દઈએ. આવી જાવ તાણે હા ફાઇનલ ને પછી તે દાડ જેવું ના કરતા ગયા વર્ષે કર્યું તેવું. રજા ફાઇનલ મળી ને તમને એ સારું. આવો હેડો તાણે બધું રેડી કરીને રાખીએ આપણે. એ બરાબર. આવો મમ્મી પપ્પાને બધાને કહી દઉં આવો તાણે હેડો તમે. મોટા ભાઈ આવો એટલે આવો તો મજા આવશે. આર્મીમાં આવો બધું કરવું પડશે હવે. એટલે યાર નેચે હું જેમ કે ખુશ થઈ ગયા લાગે ઘરના બધા ખુશ થઈ ગયા. આપણે 12 મહિને 6 મહિને જઈએ એટલે યાર એવું તો થાય. થોડું આપણને નહીં થાય પણ આપણે હવે બને કહીએ કે આપણે તો હવે આપણે તો યાર જવું હોય પણ એ આગળથી રજા ના આવે એટલે કઈ રીતે જવાનું? આપણે તો હવે દેશની સેવા કરવાની હોય એટલે સેવા તો કરવાની જ છે હવે આપણે. તો નહીં તું જતો હોય બરોબર મળતો હોય પછી તું આવો ભાઈ. મારો વિચાર હે આવતા મહિને રજા બજા માંગવાનો બરોબર. ભાઈ હું આવતા મહિને રજા માંગુ બરોબર. હા રોહિત હા સતર્ક રહેજે ભાઈઓ. તમે તારે કોઈ આવીએ સર એવું કે ના કેવું પડે. હા નજર ચારે બાજુ રાખજે. આતંકવાદી ગમે ત્યાંથી આવીએ કે એકદમ ચોકન. पोपट परे को उड़ान डाल दे. नहीं सुन तो करके देखते हैं मिल जाए तो. ये देखो आगे कोई है ताज भाई. हाँ दिख रहा है देखो देखो रुको रुको मैं आगे आदमी जवान लगते हैं भाई. उड़ा देते बॉम्ब से उड़ा देते ऐसा है. हाँ रुको चलो आगे चलो देखते रहे ना देखो सामने कोई है जनाब. रुको मैं फायर करता हूँ. फायर मत करो पहले बॉम्ब डालते हैं. पहले बॉम्ब डालते. हाँ फायर करेंगे तो उन्हें पता चल जाएगा. આતંકવાદી આવી ગયા લાગે. રોહિત એલર્ટ રહેજે. સાહેબ પેલું બ્લેક કલર નું કશું દેખાય છે ને નિશાનો લગાય. હા દેખાય છે. નિશાનો લગાય. એક આયા સાહેબ કઈ બાજુ નિશાનો લગાય બાજુ નિશાનો લગાય. હા કોમેડી કોમે ગોળી આવે. સાહેબ કઈ મગજ આવે છે આ મગજ પેલી મગજ દેખાતો બંધ થઈ ગયો. દેખાતા તો નહીં સાહેબ. દેખાતા નહીં. પેલા ઢગલા બાજુ દેખા ખબર આવે ગોળી માર જલ્દી જો પેલો બીજો બરા સાહેબ ઉપર આવો બહાર જો એક તો લંગડો લાગે. જો પેલો બહાર દેખાય ઉપર ઢગલા ઉપર માર ગોળી. સાહેબ બરોબર જેટલા ગાડીઓ છે એ આતંકવાદીઓ આયા આગળ આવો. સાહેબ ગોળી માર. એટલો જાડો ગુંડો છે. માર ગોળી માર પેલો બહાર સાહેબ થોડો બહાર નીકળ નિશાનો લગાય એમ કર. આગ નહીં તને ગોળી રોહિત જાડીઓ પડી ગયો 2 મિનિટ રે સંભાળી લેતો. જાડિયાન દીદી આવી છે. બોલે જાડિયાન તો હવા હપ્તો તો પટાઈ દઉં. જાડિયાન ત્રીજી ગોળી આવી છે. સાહેબ અંદર થોડા ત્રીજી ગોળી આવી છે. जनाब कलवा जनाब क्या हुआ जनाब.
खत्म हो गया लगता है। मेरे जनाब को मार डाला, अभी उनको मार डालता हूँ। रोहित, रोहित, यो મારી બંદૂક થી મારે ચિંતા ના કર. એક મરી ગયો, બીજો બાકી છે. બહાર આવવા દે. બીજો બહાર આવો ને, એ બહાર આવ્યો. બે આતંકવાદી મરી ગયા. ભારત માતા કી જય. મારા ભાઈ, ભલે તું શહીદ થઈ ગયો પણ તારો બદલો લઈ લીધો આજે, બરોબર? તારી ખોટ અમને હંમેશા માટે રહેશે. તારા જેવો જવાન આ દેશને નહીં મળે બીજો. બે આતંકવાદીઓ મારી નાખ્યા. રોહિત, રોહિત મારા ભાઈ, આતંકવાદી હુમલામાં તું શહીદ થઈ ગયો. તારી ખોટ સદાય રહેશે એમની. જય હિન્દ, જય ભારત. તારા બંને દુશ્મનોને આજે મોતના ઘાટ ઉતારી દીધા છે. યાદી થઈ ગયા. કાલ 2 દાડા પહેલા મારા ભાઈનો ફોન આવ્યો તો એ આજે આવવાનો. એટલે આ કાનિયાનો ફોન આવ્યો ગામમાં. હલો, હા બોલ કાના. હા, આર્મીની ગાડી આવી તો મારા ઘર બાજુ જ આવો ગાડી જોવા દેજે. આવો સર. મારો ભાઈ ક્યાં છે? આવવાનો હતો ને આજે 2 દિવસ પહેલા. કેમ કઈ ભૂલતા નથી તમે? તમારો ભાઈ કાલે આતંકવાદી હુમલાની અંદર શહીદ થઈ ગયો છે. ના હોય તો તમારો ભાઈ ના આવી શક્યો. હું એના કપડા લઈને આવ્યો છું. મારો ભાઈ કેમ શહીદ થઈ ગયો? શહીદ થઈ ગયો. તો મિત્રો, આ આર્મીનો વિડીયો બનાવતા અમને ખૂબ મહેનત લાગી છે અને આ અમારો સંપૂર્ણ વિડીયો આર્મીને સમર્પિત છે. તો તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો જો તમે ગમે તો એમાં આગળ મૂકજો. તેથી આર્મીના દરેક જવાનનું જીવન તમને ખબર પડે, એના જીવનમાં શું તકલીફો હોય છે અને એનું જીવનનું કંઈ જ નક્કી હોતું નથી. બોલો ભારત માતા કી જય. જય હિન્દ. જય હિન્દ. ગુજ્જુ ફ્રોમ પાટણ.